મચ્છરોથી બચવા માટે તમારે ક્રીમ કે કોઈ સ્પ્રેની જરૂર નહીં પડે, કારણ કે તમારા કપડાં તમારી રક્ષા કરશે. વડોદરાની MS યુનિવર્સિટીના સંશોધકોએ તુલસી અને લીમડાના અર્કમાંથી એક એવું ખાસ કાપડ તૈયાર કર્યું જે 98% બેક્ટેરિયા મુક્ત છે. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સંશોધકોએ સુતરાઉ કાપડમાં તુલસી, લીમડો અને લેમનગ્રાસના અર્કનો ઉપયોગ કરીને એક ક્રાંતિકારી સુરક્ષાત્મક કોટિંગ વિકસાવ્યું છે. આ ઇકો ફ્રેન્ડલી હર્બલ ફેબ્રિક કુદરતી રીતે જ મચ્છરોને દૂર રાખવાની સાથે બેક્ટેરિયા અને હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે પણ રક્ષણ આપે છે. આ કાપડમાં પેડ ડ્રાયક્યોર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય પરીક્ષણોમાં આ ફેબ્રિક 98% એન્ટીબેક્ટેરિયલ સાબિત થયું છે. તેની વિશેષતા એ છે કે 30 વખત ધોયા પછી પણ કાપડની રક્ષણાત્મક અસર યથાવત રહે છે. તુલસી, ચાયપત્તી અને લીમડાનો ઉપયોગ કરીને તેમાંથી કલર એક્સટ્રેક્ટ કરીને જે કપડાનો કલર એપ્લિકેશન્સ અને મોસ્કિટો રિપેલન્સ ફેબ્રિક બનાવીએ છીએ. જે પ્રોજેક્ટ કર્યા દરમિયાન એના રિઝલ્ટમાં 85 થી 90% અબોવ રિપેલન્સી મળે એવું પ્રૂવ થયું છે. આ ખાસ કાપડ ડેન્ગ્યુ, મેલેરિયા અને ઝિકા વાયરસ ફેલાવતા મચ્છરો સામે લડવામાં અત્યંત અસરકારક છે. સંશોધકોની ટીમ હવે આ નવીન ટેકનોલોજીના પેટન્ટ માટેની તૈયારી કરી રહી છે, જે સ્વાસ્થ્ય સુરક્ષાના ક્ષેત્રમાં મોટું યોગદાન આપશે. આ ફેબ્રિકને તૈયાર કરવા માટે અમને ગવર્મેન્ટની એક ગ્રાન્ટ હતી, મોડ્રોપ AICTEના અંદરમાં ફંડેડ. એના દ્વારા જે અમને મશીન આપવામાં આવ્યું હતું, એ મશીન પરનો ઉપયોગ કરીને અમે આ કપડું એના પર કન્ટિન્યુઅસ પ્રોડક્શનમાં ડેવલપ કર્યું છે. યુનિવર્સિટીની ટીમ હવે આ ટેકનિકની પેટન્ટની તૈયારી કરી રહી છે. આ ફેબ્રિક પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર ઝેરી કેમિકલ્સનો શ્રેષ્ઠ વિકલ્પ પૂરો પાડે છે. બ્યુરો રિપોર્ટ, ડેસ TV.